ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। રાજકારણમાં જ્યાં કરોડપતિ ઉમેદવારોનો દબદબો છે ત્યાં રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો છે। રાજપીપળા પાલિકામાં વોર્ડ નંબર 5માંથી એક એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી જે અત્યંત ગરીબ છે। આ ફકીર ઉમેદવારના સેવાભાવી સ્વભાવને જોતા કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો છે। આ ઉમેદવાર હનીફ મોહમ્મદ ફકીર કબ્રસ્તાનમાં કબરો ખોદવાનું અને તેની સાર સંભાળ રાખવાનું કામ કરે છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે આજના ડિજિટલ યુગમાં આ ઉમેદવાર પાસે એન્ડ્રોઈડ ફોન તો શું સાદો મોબાઈલ પણ નથી, છતાં લોકો સાથેનો તેમનો સીધો સંપર્ક અને વર્ષોની નિસ્વાર્થ સેવાના કારણે કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા છે। જ્યારે આ ફકીર ઉમેદવાર પ્રચારમાં નીકળે છે ત્યારે તેમને જોઈને મતદારો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમની સાદગીને આવકારે છે। સામાન્ય જનતામાંથી આવતા ઉમેદવારો ધનિક રાજકારણીઓ સામે કેવી રીતે ટક્કર આપે છે અને 28 એપ્રિલે જનતા કોને તાજ પહેરાવે છે તેના પર સૌની નજર છે। વોર્ડ નંબર 5 મેં સામાન્ય માણસ છું ને મેં નાનામાં નાનો માણસ છું। મને કોંગ્રેસે ટિકિટ આપી છે અને કોંગ્રેસનું એનું ઘર છે। મારાને કોંગ્રેસે જે સેવાભાવી છે માણસો નાનાથી મોટા બધા અહીંયા આવે છે મારા પાસે ને મેં અહીં કોંગ્રેસના માટે મને ઉમેદવારી ટિકિટ આપી છે કોંગ્રેસના અને મેં કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે નાનાથી નાના માણસની કદર મેકી છે। ને મેં વોર્ડ નંબર 5ના જે અમારા પાણીની જે સમસ્યા છે અમે રજૂઆત કરતા બી અમારું કોઈ સાંભળવા રાજી નથી, બરાબર। એના માટે અમને આ કોંગ્રેસે પસંદ કર્યું છે ને અમે કોંગ્રેસનું ઘર છે ને અમે કોંગ્રેસને અહીં જીતાડીને લાવવાની પૂરી કોશિશ કરશું। બક્ષીપંચની સીટ પર અમે ખાસ કરીને એવા ઉમેદવાર છે કે જે ગરીબ છે, બિલકુલ જે કબ્રસ્તાનમાં જે લોકોના ઇન્તેકાલ થઈ જાય છે, જે લોકોનું મરણ થાય છે એવા લોકોની ખિદમત કરે છે, એવા લોકોની કબરો એ લોકો સાફ કરે છે, આખો દિવસ કબ્રસ્તાનની કાળજી રાખે છે, આખો દિવસ કબ્રસ્તાનને સાફ કરે છે, પાણી આપે છે અને એવા વ્યક્તિને અમે કોંગ્રેસ પાર્ટી તરફથી પસંદ કરવામાં આવી છે। એમનું નામ છે હનીફભાઈ મોહમ્મદ હનીફ સફીભાઈ ફકીર। જે ફકીર લોકો છે એમાંથી અમે આ ઉમેદવાર પસંદ કર્યા છે। ખાસ વાત કરીએ તો જે વોર્ડ નંબર 5 છે એ વોર્ડ નંબર 5માં કોંગ્રેસે એક એવા વ્યક્તિને જે ટિકિટ આપી છે કે જેઓ સેવાભાવી તરીકે કબરસ્તાનમાં કબર ખોદવાનું અને સેવાકાનું કામ કરી રહ્યા છે। કહી શકાય કે જે આજે જે કબ્રસ્તાનમાં કામ કરતા હોય છે એટલે કોંગ્રેસનું એવું માનવું છે કે જે સેવાભાવી કરતા હોય લોકો ત્યારે તે લોક સંપર્કમાં વધુ આવતા હોય છે। આજે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે છે એ આ તમને બતાવવા જઈ રહ્યો છે કે ગરીબમાં ગરીબ જે વ્યક્તિ છે જેની પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી, પરંતુ જે સેવા કરી રહ્યા છે, કબર ખોદવાનું કામ કરે છે અને તેની સાથે સાથે કબરોની સેવા પણ કરે છે, એટલે લોક સંપર્કમાં હોય જેને લઈ આજે કોંગ્રેસે એક એવું કામ કર્યું છે કે જે વ્યક્તિ પોતે રૂપિયાદાર પણ નથી, પૈસાદાર પણ નથી અને કોઈ પોતે આજે આજીવિકા પણ ના હોય તેવા વ્યક્તિને આજે પસંદ કરતા આજે જે સિંધીવાર વિસ્તારના વોર્ડ નંબર 5ના લોકો જે મતદારો છે એમને પણ આવકારી રહ્યા છે। એટલે કહી શકાય કે જે કોંગ્રેસે એક ફકીર એટલે કે જે સેવાભાવી માણસ છે જેને ટિકિટ આપતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।